હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. પરિવર્તન સંસારનો નિયમ છે. બેટા, મારી સ્ટેટ બેંકમાં મૂકેલી ફિક્સ ડિપોઝિટ હવે પાકીને વ્યાજ સાથે 15 લાખની થઈ ગઈ છે. હવે મારે તેને ફિક્સમાં મૂકવા નથી. શું કરશું? પ્રવીણભાઈએ પોતાના ડૉક્ટર પુત્ર મનોજને પ્રશ્ન કર્યો. મારે જરૂર નથી. તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરો, ડૉક્ટર મનોજે જવાબ આપતા કહ્યું. તેની પ્રાઇવેટ પ્રેક્ટિસ સારી ચાલતી હતી. વળી તેની પત્ની માલતીને પણ બેંકમાં ઓફિસર હોવાથી પગાર સારો હતો. મારી મોટર હવે જૂની થઈ ગઈ છે. મારી ઈચ્છા તેને બદલીને નવી મોટર લેવાની છે. પ્રવીણભાઈએ કહ્યું, પપ્પા, તમને 88 વર્ષ તો થયા. હવે નવી મોટર તમને ચલાવતા પણ તકલીફ પડે છે. મનોજે જવાબ આપતા કહ્યું, તારી વાત સાચી છે. મને સંભળાય છે ઓછું અને ચલાવતા હાથ ધ્રુજી જાય છે. પણ ધીમે ધીમે ચલાવતા વાંધો નથી આવતો. મારે ક્યાં હાઈવે પર ડ્રાઇવિંગ કરવા જવું છે? પ્રવીણભાઈએ જવાબ આપ્યો. સારું પપ્પા, તમારી ઈચ્છા. મનોજે પપ્પાની ઈચ્છાને માન આપતા કહ્યું. પણ તેને વયોવૃદ્ધ પપ્પાની ચિંતા થતી હતી. પ્રવીણભાઈએ ખુશ થઈને નવી ગાડી લેવાના વિચારમાં ડૂબી ગયા. તેનો મોટર પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો અને હવે તો તે તેની નબળાઈ બની ગયો હતો. તેમના મનમાંથી એક પછી એક વર્ષો નીકળવા લાગ્યા. 6 વર્ષના પ્રવીણને રમકડામાં મોટર જ જોઈએ. બધા આ ઉંમરના છોકરાઓ જુદી જુદી ગેમ, ક્રિકેટ વગેરેના સાધનો ખરીદતા હોય, પણ પ્રવીણને તો નાની રમકડાની મોટર જ ગમે. લાલ, લીલી, પીળી વગેરે અલગ અલગ કલરની અનેક મોટરો તેણે ભેગી કરી હતી. કોઈ પણ સગા બહાર ગામથી શું ગિફ્ટ લાવવાનું પૂછે તો પ્રવીણ કહી દે, સારા મોડલની રમકડાની મોટર લાવજો. બધા છોકરા બહાર ગિલ્લી દંડા, ક્રિકેટ કે ભમરડો ફેરવતા હોય, પણ પ્રવીણ તો તેની નાની નાની મોટરો લઈને એકલો જ રમ્યા કરે. સ્કૂલના છેલ્લા વર્ષમાં તેનો મોટરનો પ્રેમ જોઈ તેના મમ્મી પપ્પાએ તેને ઓટોમોબાઈલ એન્જિનિયર બનવાનું નક્કી કર્યું. 4 વર્ષે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની ડિગ્રી મળતા તેને શહેરના મોટા ગેરેજમાં સુપરવાઇઝરની નોકરી મળી ગઈ. એ જમાનામાં તો ફક્ત 3 જ કંપનીની મોટરો જ મળતી હતી: એમ્બેસેડર, કિયા અને સ્ટાન્ડર્ડ. પણ પ્રવીણભાઈ કાબેલ એન્જિનિયર હતા. તેને તો ઇમ્પોર્ટન્ટ શેવરોલેટ કે બ્યુક જેવી કિંમતી ગાડીઓ પણ રિપેર કરતા આવડતી હતી. તેના ગેરેજના માલિક ખૂબ ખુશ હતા. પગાર પણ સારો હતો. દિવસો વીતતા પુષ્પાબેન સાથે લગ્ન થયા. પણ પ્રવીણ તો તેના મોટર પ્રેમમાં પાગલ હતો. એક જ પુત્ર મનોજના આગમન સાથે પ્રવીણભાઈએ ફિયાટ ગાડી ખરીદી. ફિયાટ સાથે આખા કુટુંબને લઈ તેમણે દરેક વેકેશનમાં આખા ભારતની સફર કરી નાખી. સમય ઉડતો જતો હતો. દીકરા મનોજને પણ ડૉક્ટર બનાવી બેંકમાં જોબ કરતી માલતી સાથે લગ્ન કરાવી દીધા. સમયનું પંખી ઉડી રહ્યું હતું. મનોજને પણ એક જ પુત્ર હતો, અયાન. 60 વર્ષે તો નિયત મુજબ પ્રવીણભાઈ રિટાયર્ડ થઈ ગયા. પછી તો કેટલીક બધી કંપનીઓ ગાડી બનાવવા લાગી: મારુતિ, સુઝુકી, ટાટા મોટર્સ વગેરે. જાણતી કંપનીઓએ સુંદર મોડલો અને કામગીરી સાથે માર્કેટ પર આક્રમણ કરી દીધું. કોઈને પણ નવી ગાડી ખરીદવી કે વેચવી હોય તેઓ પ્રવીણભાઈની સલાહ ચોક્કસ લેતા.
70 અને 80ની ઉંમરે પણ પ્રવીણભાઈ કડે ધડે હતા. પોતાની મારુતિ વેગેનાર પોતે જ ચલાવતા. ધીમે ધીમે તેમના શરીરમાં ઘડફળના ફેરફારો આવતા ગયા. બંને આંખોમાં મોતિયા ઉતરી ગયા. કાનોમાં સંભળાવાનું ઓછું થઈ ગયું. નબળાઈને લીધે હાથ પગ ઢીલા પડી ગયા. છતાં પ્રવીણભાઈની જીજીવિષા, મોટરો પ્રત્યેનો પ્રેમ અને મહત્વ અકબંધ રહ્યા. 88 વર્ષે જૂની ગાડી વેચી નવી ગાડી લેવા તેમણે કોલેજિયન પૌત્ર અયાનને સાથે લીધો. અયાન 19 વર્ષનો તરવરિયો, નવી વિચારધારાનો યુવાન હતો. દાદા, જૂની ગાડી તો 1 લાખમાં વેચાઈ ગઈ. હવે નવી કઈ કંપનીમાં ગાડી જોવા જવું છે? અયાને દાદાને પૂછ્યું. બેટા, મારુતિની ગાડી લઈએ. દાદા, પ્રવીણભાઈએ જવાબ આપ્યો. અયાન હસવા લાગ્યો. દાદા, હવે તો ક્યાં ડેટસન, નિશાન વગેરે કેટલી નવી કંપનીઓની કાર મળે છે. તમે દાદા જૂનવાણીના જ રહ્યા. શોરૂમ પર પહોંચીને ગાડીના કલર પર વિવાદ વકરી ગયો. પ્રવીણભાઈ સફેદ કલર અને અયાન ડાર્ક બ્લુ કે બ્રાઉન કલરની ગાડી પસંદ કરતો હતો. બંને કંઈ પણ નક્કી કર્યા વગર પરત આવ્યા. રાત્રે ડાઇનિંગ ટેબલ પર પાછો વિવાદ ચાલુ થયો. અયાને લેટેસ્ટ કંપનીની ડાર્ક કલરની ગાડી લેવી હતી, તો પ્રવીણભાઈએ મારુતિની સફેદ કાર લેવા જીદ કરતા હતા. ઘરના તમામ જોઈ રહ્યા હતા અને અયાનનું જુવાન લોહી ગરમ થઈ ગયું. તેણે ગુસ્સામાં કહ્યું, દાદા, તમને 88 તો થયા, હવે જીવવાનું કેટલું? અમને અમારી પસંદગીની ગાડી લેવા દો ને. પછી તો એ ગાડી અમારી જ થશે ને. આ સાંભળી પ્રવીણભાઈ ચોંકી ગયા. તેના પુત્ર ડૉક્ટર મનોજે પણ કહ્યું, પપ્પા, ખોટી જીદ કરો છો. હવે તમારે 1-2 વર્ષ માટે શું આટલી ચીકાશ કરો છો? અને પ્રવીણભાઈએ પત્ની પુષ્પા અને વહુ માલતી સામે જોયું. બધાને અયાનની વાત સાચી લાગતી હતી. પ્રવીણભાઈ જમતા જમતા ઊભા થઈ ગયા. તેની જીજીવિષા ગાયબ થઈ ગઈ. મોટર પરનો તેમનો પ્રેમ અને મમત્વ તેમને ઉંમર ભૂલાવી રહ્યું હતું. તે ચિંતામાં સૂતા. પૈસા બધા મારે જ ખર્ચવાના, છતાં મારી કોઈ પસંદ કે ઈચ્છા જ નહીં. અને રાત્રે સપનામાં તેમને યમરાજના અને દુનિયામાંથી વિદાય થવાના સપના જ આવ્યા. ગાઢ નીંદર આવે ક્યાંથી? બીપી અને હાર્ટ રેટ વધી ગયા. સવારે પ્રવીણભાઈ ઉઠ્યા જ નહીં. ડૉક્ટર મનોજે તપાસી જાહેર કર્યું, પપ્પાએ ઊંઘમાં જ જીવ છોડી દીધો છે. બધાની આંખો ભરાઈ ગઈ. અયાન પણ રડી પડ્યો. મેં દાદા જોડે વધારે પડતી કડકાઈ કરી નાખી કે શું? લાસ્ટ સ્ટ્રોક. મોટી ઉંમરે જીવવાની જીજીવિષા તો હોવી જ જોઈએ, પણ ઉંમરની મર્યાદાનો પણ ખ્યાલ રાખવો, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. આજે જે તમારું છે તે કાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું થઈ જશે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મમત્વ છોડવું જ પડશે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.